જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ મેદુવડા રવામાંથી। એના માટે જોશે 1 વાટકી રવો, પોણી વાટકી દહીં, 1 નંગ નાનું બટેટું છીણેલું, અડધી ટીસ્પૂન મીઠું, ચપટી સાજીના ફૂલ, બેકિંગ સોડા, 1 ટેબલસ્પૂન ધાણાભાજી, 1 નંગ મરચું ઝીણું સુધારેલું, 10 પાન લીમડાના ઝીણા સુધારેલા, અડધી ટીસ્પૂન આદું ખમણેલું। રવાને દહીંથી પલાળી દેશું। પાણી નાખવાનું નથી, આવી રીતે મિક્સ કરીને 15 મિનિટ રેસ્ટ આપશું એટલે રવો પલળી જાય સરખો। રેસ્ટ આપી દેશું। હવે આને 15 મિનિટ રેસ્ટ આપી દીધો છે। હવે બધે મસાલા મિક્સ કરી લેશું અને મૂકી દેશું ને મસાલા મિક્સ કરી લેશું ત્યાં સુધીમાં બેટર તૈયાર થઈ જાય। એનું 1 નંગ આ બાફેલું બટેટું છે ને જે એ છીણેલું આમાં નાખી દઈશું। મીઠું, મરચું, ધાણાભાજી, લીમડાના પાન અને આદું બધું હાથેથી મિક્સ કરી લેશું સરખું। ભાજીના ફૂલ છે એ છેલ્લે નાખી દઈશું। મસળી લીધું છે એકદમ બધું। હવે પાણીવાળો કે તેલવાળો હાથ કરીને મેંદુવડા વાળી લેશું। લોટનો રીતના ગોળો વાળી ને વચ્ચે કાણું કરી લેશું જે આ રીતે ને તર લેશું એક એક જ્યાં વળાઈ ગયું છે। તેલ લગાડી લેવાનું હાથમાં। આવી રીતે વાળી લેશું બધા। ડોનટની જેમ વણી નહીં બનશે, આને બતાવું છું, એ હાવ સહેલા પડશે તમને। સેજ અટામણ લેવાનું છે, વધારે નથી લેવાનું। વણાઈ ગયું છે એકદમ જાડું અને આ કપથી ગોળ રાઉન્ડ કરી લેશું। એકદમ જાડા કરવાના પછી વચ્ચે આ રીતના કરી લેવાનું હોય। આપણે ડોનટમાં કરીએ ને એ જ રીતે આવી રીતે બધાય કરીને તળી લેશું। ધીમા તાપ ઉપર તળી લેશું, પલટાવી નાખશું। કાઢી લેશું। તૈયાર છે આપણા મેંદુવડા, સર્વ કરી દઈશું। તો તૈયાર છે આપણા મેંદુવડા, ઝડપથી બની જાય। અડદની દાળ પલાળવીને પછી પીસવીને જો ઇન્સ્ટન્ટ મન થયું હોય ને તો આ રીતે બનાવી શકાય। એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગશે। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણે સંભાર સાથે સર્વ કર્યા છે, પણ ચટણી સાથે પણ કરાય। જય શ્રી કૃષ્ણ।